श्याम सुंदर से यमुने महारानी की जय। શ્રી કૃષ્ણએ વેણુને પોતાના સ્વરૂપ જેવી બનાવી દીધી છે અને એટલા માટે શ્રી કૃષ્ણની ભુજાઓમાં જેવી વેણુ શોભે છે એવું કોઈ નથી શોભતું, અને વેણુ પણ જેવી કૃષ્ણની ભુજાઓમાં શોભે એવી બીજે ક્યાંય શોભતી નથી. ને એવી અદ્ભુત વેણુ એના ગીતને આપણે સૌ શ્રવણ કરવા માટે જઈ રહ્યા છીએ. તો અત્યાર સુધી વેણુ શું છે, એના કેટલા પ્રકારો છે, વેણુનું આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક સ્વરૂપ શું છે, બધું આપણે સમજ્યા. અને હવે ચાલો આપણે સૌ વેણુ ગીતના માધ્યમથી ઠાકોરજીની એ પરમ લીલામાં પ્રવેશ કરીએ. વેણુ ગીતનું દર્શન કરાવતા પહેલા સુખદેવજી મહારાજ ગોપીઓની અવસ્થાનું વર્ણન કરે છે. વર્ષા ઋતુ આવી, એવા મેઘ ગરજ્યા, વીજળીઓ થઈ, મન મૂકીને પેલા આકાશી મેઘ વરસ્યા, ખૂબ વરસ્યા, અને મેઘમાં બધા જ વ્રજવાસીઓ ભીંજાયા. અને જ્યારે મેઘ વરસ્યા ત્યારે આખી વ્રજની ભૂમિ ભીંજાઈ, વ્રજવાસીઓ ભીંજાયા, વ્રજના પશુ પક્ષી ભીંજાયા, વ્રજની વનરાજીઓ ભીંજાઈ. પણ પેલી વ્રજની જે ગોપી હતી એ બિચારી કોરીની કોરી રહી ગઈ. કારણ કે તો આ મેઘથી નહીં પણ પેલા ઘનશ્યામ રૂપી મેઘની કૃપા વૃષ્ટિથી ભીંજાવા માંગતી હતી. અને જ્યારે જ્યારે સમગ્ર વ્રજની ભૂમિને ભીંજવીને આ વર્ષા ઋતુ ચાલી ગઈ, વ્રજના બધા ગોપોને સંતોષ થયો, વ્રજની ભૂમિને સંતોષ થયો. પણ ગોપીઓના હૃદયનો તાપ ધીરે ધીરે વધવા લાગ્યો, ગોપીઓનો વિરહ વધવા લાગ્યો. અને જ્યારે ગોપીઓ વિચાર કરે કે હે પ્રભુ, આપ ક્યારે અમારી સન્મુખ પધારશો અને આપ ક્યારે કૃપા કરીને આપની કૃપાની વૃષ્ટિથી અમને ભીંજવશો. અમે આ મેઘના જલમાં ભીંજાવા માંગતી નથી, પણ અમે તો ભીંજાવા માંગીએ છીએ કૃષ્ણ રસથી. અને એમ જ્યારે કૃષ્ણ રસમાં ભીંજાઈને અમે તરબોળ થઈ જશું ત્યારે જ પ્રભુ અમારો આ દેહ ધારણ કરવાનું ફળ અમને મળશે. હે પ્રભુ, હવે મારા પર કૃપા કરો અને અમને કૃતાર્થ કરો. એમ ગોપીઓ નિરંતર પ્રભુનું સ્મરણ કરતી હતી, પ્રભુનું ચિંતન કરતી હતી. અને ત્યાં વર્ષા ઋતુ પૂરી થઈ ગઈ અને જોત જોતામાં શરદ ઋતુ આવી. ઠાકોરજી વિચાર કરે છે કે હે ગોપીઓ, તમે ભીંજાવા માંગો છો, પણ જે વર્ષા ઋતુ પણ તમને ભીંજવી ના શકી એ તમને હવે આ શરદ ઋતુ ભીંજવશે. અને ત્યારે પ્રભુએ નિશ્ચય કર્યો કે આ ગોપીઓનું હૃદય હવે મને મળવા માટે બરાબર વ્યાકુળ થયું છે, તાપયુક્ત થયું છે. અને ત્યારે ગોપીઓના મનોરથ પૂરા કરવા માટે ભગવાન પોતાના સખાઓ, ગોપ બાલકો અને ગાયોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. અને એનું દર્શન સુખદેવજી કરે છે કે પ્રભુ વૃંદાવનમાં જ્યારે પ્રવેશ કરી રહ્યા છે ત્યારે કેવા લાગે છે. પ્રથમ શ્લોકમાં એનું વર્ણન કરે છે. શરત્વચ્છમ જલમ પદ્માકર
સુગંધીના વિશદ વાયુના વાતમ સ ગોપાલકો અચ્યુત ઇત્થમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિશદ વાયુના વાત સગો ગોપાલ કોચ્યુત. સુંદર વર્ણન સુખદેવજી કરે છે કે વૃંદાવનના એ વનની અંદર ભગવાન પોતાની ગાયો અને ગોવાળિયાઓની સાથે પધારી રહ્યા છે. કેવું વૃંદાવન? તો કે જેમાં સુંદર કમળના પુષ્પોની સુગંધ વ્યાપેલી છે. કેવું વૃંદાવન? તો કે શરદ ઋતુના આગમનને કારણે જેના જલ બધા સ્વચ્છ થઈ ગયા છે, નિર્મળ થયા છે. અને એવા વૃંદાવને આજે અલૌકિક શોભા ધારણ કરી છે. એવા વૃંદાવનમાં ભગવાન પ્રવેશ કરી રહ્યા છે. પ્રભુ વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. અને ઠાકોરજી વૃંદાવનમાં પ્રવેશ ક્યારે કરે? તો કે વૃંદાવનનો એક અર્થ થાય છે કે વૃંદાવન એટલે વ્રજનો એક ભાગ. ઠાકોરજી વ્રજના જ એક વનમાં પ્રવેશ કરી રહ્યા છે. વૃંદા શબ્દનો એક અર્થ થાય છે તુલસીજી. વૃંદાવન એટલે તુલસીનું વન. ઠાકોરજી એ તુલસીના વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે. વૃંદાવન શબ્દનો એક અર્થ થાય છે સ્ત્રીઓનો સમૂહ. અર્થાત કે જે ગોપીજનો ઠાકોરજીની પ્રતીક્ષા કરી રહી હતી એ ગોપીજનોના મધ્યમાં ઠાકોરજીએ પ્રવેશ કર્યો છે. અને વૃંદાવન શબ્દનો એક અર્થ થાય છે કે ભક્તોનું અંતઃકરણ. ભગવાને વૃંદાવનમાં પ્રવેશ કર્યો એનો અર્થ કે જે ભક્તના અંતઃકરણ ભગવાનને મળવા માટે વ્યાકુળ હતા, જે ભક્તો પ્રભુને મળવા માટે તરસી રહ્યા હતા, એવા ભક્તોના વ્યાકુળ અંતઃકરણમાં ભગવાને પ્રવેશ કર્યો છે. ભગવાન અંતઃકરણમાં પ્રવેશ ક્યારે કરે? તો કહે છે કે જ્યારે શરદ ઋતુ આવે ત્યારે. અહીં શરદ એટલે શરતો. જ્યારે પ્રભુને મળવા માટે, પ્રભુની પ્રાપ્તિ માટે બધી જ આપણી લૌકિક શરતો છૂટી જાય, આપણા મનમાંથી એ બધી શરતો ચાલી જાય, ત્યારે ભગવાન આપણા અંતઃકરણમાં પ્રવેશ કરે છે. ઘણીવાર આપણે લોકો બધા શરત કરીએ છીએ કે ભગવાન મારું આટલું કામ થાય, મને આટલું મળે તો હું તમારી સેવા કરું. તો આ ભક્તિ તો આપણી વેપારી બુદ્ધિ થઈ, એ પુષ્ટિ ભક્તિ નથી. મેં ઘણીવાર કહ્યું છે કે પુષ્ટિ ભક્તિ એ સકામ ભક્તિ પણ નથી અને નિષ્કામ ભક્તિ પણ નથી, પણ પુષ્ટિ ભક્તિ એ ભગવત કામ ભક્તિ છે. સકામ ભક્તિ કોને કહેવાય? કે અમુક વસ્તુઓ મને જોઈએ, મારું અમુક કાર્ય થાય તો હું ભગવાનને માનું. લૌકિક અપેક્ષાઓ પૂરી કરવા માટે આપણે ભગવાનને ભજીએ તો એ આપણી સકામ ભક્તિ છે. નિષ્કામ ભક્તિ એટલે મારે કંઈ જોઈતું નથી, મને કોઈ અપેક્ષા નથી, એવું પણ નથી. પુષ્ટિ જીવોને કામના છે એક માત્ર પ્રભુને મેળવવાની, અને એટલા માટે પુષ્ટિ ભક્તિ એ ભગવત કામ ભક્તિ કહેવાય છે. કારણ કે પુષ્ટિ ભક્તો પ્રભુ પાસે ક્યારે લૌકિક વસ્તુ માગતા નથી. કારણ કે જ્યાં માગણી હોય ત્યાં લાગણી ન હોય, અને લાગણી હોય ત્યાં ક્યારેય માગણી હોતી જ નથી. એટલે પુષ્ટિ માર્ગમાં આપણે ત્યાં પ્રાર્થનાઓ પણ ગવાતી નથી. પ્રાર્થનાઓ કોને કહેવાય? કે પ્રભુ મને બળ દે, મને બુદ્ધિ દે, મને ઐશ્વર્ય દે, હું આ કરું, એમ પ્રભુ પાસે નિરંતર યાચના કરવી, એનું નામ છે પ્રાર્થના. પણ જ્યારે જીવ ભગવાન પાસે કંઈ માગે છે, માગવાનો અર્થ થાય કે આપણે ભગવાનના અંતર્યામિત્વ ઉપર અવિશ્વાસ કરીએ છીએ. પ્રભુને ખબર નથી કે મારે શું જોઈએ છે, એટલે માગવું પડે છે. પ્રભુ અંતર્યામી છે, એ આપણા અંતઃકરણમાં જ બિરાજે છે. જીવના દરેક મનોરથોને ઠાકોરજી જાણે છે.
એટલે પુષ્ટિજીવો પ્રભુ પાસે કંઈ માગતા નથી. પ્રાર્થનામાં તમે બધા ઘણીવાર શું ગાઓ છો? ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તુજ નામ, ગુણ તારા નિત્ય ગાઈએ, થાય અમારા કામ. તારા ગુણ ક્યારે ગાઈએ? અમારા કામ થાય ત્યારે, નહીં તો નહીં. મારા કામ જો ન થાય તો ભગવાન તને ભજવાનું પણ અમે બંધ કરી દઈએ. આવી બધી શરતો જીવ જ્યારે કરે ને તો પ્રભુની ભક્તિ ક્યારેય પણ ફલિત થતી નથી. ભક્તિમાં આવી કોઈ શરત ન હોય. અને જીવની આવી બધી શરતો જ્યારે પૂરી થઈ જાય, એકમાત્ર પ્રભુને પ્રાપ્ત કરવાની તાલાવેલી લાગે, ઝંખના લાગે, ત્યારે ભગવાન આપણા વૃંદાવન રૂપી અંતઃકરણમાં પ્રવેશ કરે છે. અને આપણા વૃંદાવન રૂપી અંતઃકરણમાં જો પ્રભુને પધરાવવા હોય તો સૌથી પહેલી શરત જ એ છે કે કોઈ શરત જ ના કરો. ત્યારે ઠાકોરજી કૃપા કરીને આપણા અંતઃકરણમાં પધારે છે. પણ આજે તો કંઈક જુદું છે, કારણ કે ઠાકોરજી પાસે જવાવાળા બહુ ઓછા, એટલે કોઈક જ હજારોમાં એક જ એવું હોય કે જે ઠાકોરજીને મેળવવા માટે જાય છે. પણ આજે પ્રભુના દર્શનમાં જે હજારો માણસોની ભીડ દેખાય છે, એ ભીડ બધી માગવા વાળાઓની ભીડ છે. દરેક લોકો કંઈ ને કંઈ પોતાના લૌકિક મનોરથો લઈને પ્રભુની પાસે જાય છે. અને એટલા માટે ભગવાન પણ કહે છે કે મારી પાસે માગવા વાળા આટલા બધા લોકો આવે છે, પણ આ બધામાં મને માગવા વાળું કોઈ નથી. મને માગવા વાળું કોઈ આવે તો હું તો તૈયાર જ બેઠો છું, તરત જ એને હું મળી જાઉં. એવો ભક્ત મને કોઈ મળે કે જે મને માગવા માટે આવે, મારો થવા માટે આવે, તો એવા ભક્તના અંતઃકરણમાં હું પ્રવેશ કરું છું. કહે છે કે પ્રભુ અંતઃકરણમાં પ્રવેશ ક્યારે કરે? ભગવાન વૃંદાવનમાં પ્રવેશ ક્યારે કરે? તો વૃંદાનો એક અર્થ થાય તુલસી અને વનનો અર્થ થાય જલ. કોઈ એવો પણ સુંદર અર્થ કર્યો છે કે ભલે આપણી પાસે કંઈ ન હોય, જીવ નિસ્સાધન હોય, પણ કેવલ ભાવથી પ્રભુને એક તુલસી પત્ર ધરો. અને જલ કયું? તો કે પ્રભુના વિરહમાં આપણું હૃદય તપતું હોય અને પ્રભુની પ્રાપ્તિ માટે આંખમાંથી એક જલનું ટીપું પણ નીકળે, ત્યારે સાચા અર્થમાં આપણો દેહ વૃંદાવન બને છે. અને સુખદેવજી કહે છે, ઇત્થમ શરદ સ્વચ્છ જલમ પદ્માકર સુગંધિના ન્યવિસદ વાયુના વાતમ સગો ગોપાલ કોચ્યુત. ભગવાને આવા વૃંદાવનમાં પોતાની ગાયો અને ગોપ બાલકો સહિત પ્રવેશ કર્યો છે. સગો ગોપાલ કોચ્યુત. ગો શબ્દના પણ ઘણા બધા અર્થ થાય છે. ગો એટલે આપણી ઇન્દ્રિયો, ગો એટલે ગાયો, ગો એટલે ગોવાળો. અને આ જેટલા પણ ગોવાળો છે પ્રભુના વ્રજના ગોપ બાલકો છે, આ બધા જ દેવતાઓ છે. અને ભગવાનની લીલાઓનો અનુભવ કરવા માટે આ બધા જ દેવો એ વ્રજમાં ગોપો થઈને પ્રગટ થયા છે. એમ આપણું હૃદય કમળ એટલે વૃંદાવન, અને કમળને સુગંધિત કરવા પ્રભુ કૃપા કરીને એમાં પધારે છે. હૃદય કમળ સુગંધિત ક્યારે બને? કે જ્યારે આપણું હૃદય આપણે બીજા કોઈને ન આપ્યું હોય, કોરું ને કોરું પ્રભુના માટે રાખ્યું હોય, આપણો પ્રેમ લૌકિકમાં ક્યાંય ન ફંટાયો હોય, કેવલ જીવ જ્યારે પ્રભુને જ પ્રેમ કરતો હોય, ત્યારે જ એ હૃદય કમલમાં સુગંધ પ્રગટ થાય છે. એનું કારણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે સિદ્ધાંત રહસ્યમાં, ન મતમ દેવ દેવસ્ય સામી ભુક્ત સમર્પણમ. ઠાકોરજીને ક્યારે પણ સામી ભુક્ત એટલે આપણી ઉપયોગમાં આવેલી અર્ધભુક્ત વસ્તુ ગમતી જ નથી. પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે. ઘરમાં આપણે શાકભાજી કે લીલો મેવો કે કરિયાણું અનાજ કંઈ લઈ આવીએ, આપણા માટે માંથી રસોઈ બનાવીએ ને બાકી બચેલું પ્રભુને ભોગ ધરીએ તો ઠાકોરજીને રોકતા જ નથી. શ્રી મહાપ્રભુજી કહે છે કે દરેક વસ્તુ, કોઈ પણ વસ્તુ
પહેલા પ્રભુને અંગીકાર કરાવીને પછી પ્રસાદીના રૂપમાં લેવી જોઈએ. કોઈ વસ્તુને તમે કોઈ સામગ્રીને લઈ આવો, ભલે પ્રત્યક્ષ રૂપમાં તમે એનો ઉપયોગ ના કરો, પણ આપણું મન પણ એમાં લલચાય, મનથી પણ જો આપણે એનો ઉપયોગ કરી લઈએ તો એ માનસિક ભુક્ત થઈ જાય છે. એનો પણ ઠાકોરજી અંગીકાર કરતા નથી. પ્રભુ તો કેવલ શુદ્ધ અને ઉત્તમ વસ્તુનો અંગીકાર કરે છે. આ બધી વસ્તુઓ તો નિમિત્ત માત્ર છે, પણ એ વસ્તુમાં રહેલો તમારો ભાવ છે, એ ભાવને પ્રભુ ગ્રહણ કરે છે. અને એટલા માટે આપણે વૈષ્ણવ વિચારવું જોઈએ કે આપણો ભાવ તો ક્યાંક અર્ધભુક્ત નથી થયો ને. આપણો ભાવ જ્યારે કેવલ આપણા પ્રભુ માટે હશે, આપણું હૃદય જ્યારે કેવલ આપણા પ્રભુના માટે તપતું હશે, ત્યારે એવા વૃંદાવનને સુગંધિત કરવા માટે ઠાકોરજી આપણા વૃંદાવનમાં પધારે છે. પ્રભુ જ્યારે આપણા દ્વારા ધરેલી કોઈ સામગ્રી અંગીકાર કરે છે, ત્યારે ખરેખર એ સામગ્રીમાં રહેલો આપણો જે ભાવ છે ને, એ ભાવને પ્રભુ અંગીકાર કરે છે. ઠાકોરજી આપણો ભાવ જુએ છે અને પ્રભુ કહે છે કે હું અર્ધભુક્ત વસ્તુ તો ક્યારે પણ અંગીકાર કરતો નથી. અને એટલા માટે આપણે વૈષ્ણવે વિચાર કરવાનો કે આપણું મન ક્યાંક અર્ધભુક્ત તો નથી થયું ને. આપણે ઠાકોરજીની સન્મુખમાં બેઠા હોઈએ, પણ આપણું મન ક્યાંય વિચલિત તો થતું નથી ને. વૈષ્ણવ આપણે કથામાં બેઠા હોઈએ અને મન એકાગ્ર ન થાય, મન આડું અવળું ભટકવા લાગે. ઠાકોરજીની સેવામાં આપણે બેઠા હોઈએ અને પ્રભુના સ્વરૂપને છોડીને મન લૌકિકમાં ભટકવા લાગે, ત્યારે સમજવાનું કે આપણું મન સામીભુક્ત છે, અર્ધભુક્ત છે, સંપૂર્ણ આપણા પ્રભુના માટે નથી. ને એવા હૃદયમાં ઠાકોરજી ક્યારે પણ પધારતા નથી. અને એ જ વાત અહીંયા કરવામાં આવી છે કે ઠાકોરજીએ વૃંદાવનમાં પ્રવેશ કર્યો છે. આ વેણુ ગીતની લીલામાં સુખદેવજી મહારાજ પ્રભુની 4 માધુરીનું દર્શન કરાવે છે. સૌથી પહેલી માધુરી એ પ્રભુની રૂપ માધુરી છે. પ્રભુના સ્વરૂપ માધુરીનું દર્શન સુખદેવજી કરાવે છે. પ્રભુની બીજી માધુરી છે એ પ્રભુની વેણુ માધુરી છે. વેણુના અદ્ભુત સ્વરૂપનું દર્શન કરાવે છે. ત્રીજું પ્રભુની લીલા માધુરી અને ચોથું પ્રભુની પ્રિયા માધુરી. આ 4 માધુરીનું દર્શન વેણુ ગીતના માધ્યમથી સુખદેવજી કરાવે છે. વેણુ ગીતમાં સૌથી પહેલા ઠાકોરજીને રૂપ માધુરીનું દર્શન કરીએ તો કે પ્રભુનું સ્વરૂપ કેવું છે, પ્રભુની રૂપ માધુરી કેવી છે, તો કે જેમના દર્શન કરતા કરતા ગોપીઓ વિધાતાને બ્રહ્માજીને પણ જડ કહી દે છે. ગોપીઓ કહે છે કે બ્રહ્માજી તમે સાવ જડ જેવા છો. બ્રહ્માજી કહે છે કે હું જડ કેવી રીતે? તો ગોપીઓ કહે છે કે જેમને 2 આંખો હોય એ પણ ખોટા કામ ન કરે, પણ બ્રહ્માજી ભગવાને તમને 4 મુખો આપ્યા છે અને 4 મુખ પર 8 આંખો લાગેલી છે, તો પણ તમારાથી આવડી મોટી ભૂલ થઈ કેવી રીતે? બ્રહ્માજી કે મેં શું ભૂલ કરી? ગોપીએ કહે છે કે બ્રહ્માજી તમે અમારા મુખ પર નેત્રો તો બનાવ્યા, પણ એ નેત્રોની ઉપર તમે આ પાપણો શા માટે બનાવી, આ પલકો શા માટે બનાવી? કારણ કે અમે જ્યારે પ્રભુની રૂપ માધુરીનું દર્શન કરતા હોઈએ ત્યારે આ પલક જ્યારે બંધ થઈ જાય છે અને એમાંથી પણ ઠાકોરજીના દર્શનમાં અમને અવરોધ આવે છે. પ્રભુનું મુખ તો કમલ છે અને અમારા નેત્રો છે એ તો ભ્રમર છે. જેમ ભ્રમર કમર ઉપર બેસી અને એના રસનું આસ્વાદન કરે, એમ અમારા નેત્રોરૂપી ભ્રમર પણ પ્રભુના મુખરૂપી કમળનું અસ્ખલિત રીતે પાન કરવા માંગે. અને જ્યારે જ્યારે પ્રભુના દર્શન કરતા કરતા નેત્રો પરની પાપણ બંધ થઈ જાય ત્યારે અમને એવું લાગે
કે અમારી આંખમાં ગરમ ગરમ સલાખા કોઈએ ખોસી દીધી છે, એવી પીડા અમને થાય છે. ગોપીઓ પ્રભુના દર્શન કરતા કરતા આંખની આ પાપણ વચ્ચે બંધ થઈ જાય એ પણ સહી શકતી નથી. તો તમે વિચારો કે પ્રભુની એ રૂપ માધુરી કેવી અનુપમ હશે, એ પ્રભુનું સૌંદર્ય કેવું હશે કે ગોપીઓ પલકાંતર વિરહને પણ સહી શકતી નથી. એ રૂપ માધુરીનું દર્શન સુખદેવજી મહારાજે કરાવ્યું છે. ઠાકોરજીના સ્વરૂપ માટે અહીંયા કહેવાયું છે કોટી કંદર્પ લાવણ્ય યુક્ત. કહેવાય કે આ જગતમાં સૌથી સુંદર કોણ? તો કે કામદેવ એ સૌથી સુંદર પુરુષ છે, જે ક્ષણ માત્ર પણ કોઈના ચિત્તનું આકર્ષણ કરે છે. પણ ભગવાન શ્રી કૃષ્ણ કેવા છે કે પ્રભુની રૂપ માધુરીનું દર્શન કરતા કરતા કરોડો કામદેવ પણ લજ્જિત થઈ જાય છે કે આવા પ્રભુના દર્શન તો અમે પણ ક્યારે કર્યા નથી. અને ડોક્ટર ગુણવંત શાહ નામના તત્વચિંતક એ કહે છે કે કૃષ્ણ કેવા છે, તો કે જેની અંદર પુરુષનું સૌંદર્ય અને સ્ત્રીનું લાવણ્ય આ બંને એક સાથે ભેગા થઈ જાય છે, એવું ભગવાન કૃષ્ણનું અનુપમ સૌંદર્ય છે. હવે પ્રભુની વેણુ માધુરીનું દર્શન કરીએ. પ્રભુની વેણુનું માધુર્ય પણ કેવું છે કે જ્યારે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વેણુનાદ કરતા હોય ત્યારે ત્યારે ગોપીઓ પોતાના ગૃહસ્થ આશ્રમના જુદા જુદા કાર્યોમાં વ્યસ્ત હોય, પોતપોતાના જુદા કાર્યો સિદ્ધ કરી રહી હોય, પોતપોતાના પુરુષાર્થો સિદ્ધ કરી રહી, કોઈ પોતાના પતિની સેવા કરી રહી છે, કોઈ પોતાના ગાયનું દૂધ દોઈ રહી છે, કોઈ પોતાના શૃંગાર સજી રહી છે, કોઈ સાયંકાલે ઘરમાં દીવો પ્રગટાવી રહી છે. અને જ્યારે જ્યારે ઠાકોરજીએ વેણુનાદ કર્યો છે ત્યારે પોતાના ચારે પુરુષાર્થો ભગવાન પર વારીને એમણે ફેંકી દીધા છે અને વેણુનાદની દિશામાં દોડી છે. ચાર પુરુષાર્થોનો અર્થ શું? તો કે જે ગોપી ઘરમાં પોતાના પતિની સેવા કરી રહી છે, પતિની સેવા એ સ્ત્રીનો ધર્મ છે, તે પોતાનો ધર્મ પુરુષાર્થ સિદ્ધ કરતી હતી. જે ગાયનું દૂધ દોઈ રહી હતી, ગૌદોહન ગૌપાલન, ગાયોનું દૂધ એ વેચીને એમના ઘરની આજીવિકા ચલાવે છે, એટલા માટે ગાયોનું દૂધ દોતી હતી, એ પોતાનો અર્થ પુરુષાર્થ સિદ્ધ કરતી હતી. જે ગોપી શિંગાર સજી રહી હતી એ પોતાનો કામ પુરુષાર્થ સિદ્ધ કરતી હતી. અને જે ગોપી દીવો પ્રગટાવી રહી હતી એ પોતાનો મોક્ષ પુરુષાર્થ સિદ્ધ કરતી હતી. જ્યારે પ્રભુની વેણુનો નાદ કાનમાં પડે ત્યારે ચારે પુરુષાર્થો નોછાવર કરી અને વેણુ નાદની દિશામાં દોડે છે. વૈષ્ણવ આપણે પણ જ્યારે ઠાકોરજીની આરતી કરીએ છીએ એ આરતી પહેલા ચાર મુઠિયા પ્રભુ પર વારીને ફેંકીએ છીએ. તમારી લૌકિક ભાષામાં એને ઈડિયા પીડિયા કહે. એનો ભાવ એ જ છે કે પ્રભુ આપને પ્રાપ્ત કરવાની જે આરતી અમારા હૃદયમાં હવે પ્રજ્વલિત થઈ છે એ જ્યોત બરાબર પ્રગટી ચૂકી છે, અને આપને પ્રાપ્ત કરવા માટે ધર્મ અર્થ કામ અને મોક્ષે ચારે પુરુષાર્થો મેં આપના પર નોછાવર કરીને ઉતારીએ છીએ. એ જ ભાવથી આપણે આ ચાર મુઠિયા પ્રભુ પર વારીએ છીએ. અને કહે છે કે પ્રભુની આ વેણુ માધુરી કેવી છે, તો કે જ્યારે જ્યારે ગોપીઓ પ્રભુને વેણુ વગાડતા જુએ ત્યારે ત્યારે ગોપીઓને એવી ઈર્ષા આવે અને ત્યારે પ્રભુને વિનંતી કરે કે હે પ્રભુ, આપે આ વેણુને જે સૌભાગ્ય આપ્યું છે એવું સૌભાગ્ય કૃપા કરીને અમને ક્યારે આપશો? પ્રભુજી, આપ સદા સર્વદા વેણુને પોતાના હૃદયથી લગાડીને રાખો છો. પ્રભુ, એવું સુખ અમને કૃપા કરીને ક્યારે આપશો? અને કહેવાય કે એકવાર તો એ ગોપીઓ પ્રભુનું ધ્યાન ચૂકવી અને પ્રભુની પાસેથી વેણુને ઉપાડીને લઈ ગઈ અને આવીને વિનંતી કરી કે વેણુ,
જો તો ખરા ઠાકોરજીની તારા પર કેટલી કૃપા છે, તું પ્રભુની કેટલી કૃપા પાત્ર છે કે જે અધરામૃતનું દાન ભગવાન કોઈને નથી આપતા, એ અધરામૃતનું દાન ઠાકોરજી તને આપે છે. આજે અમે તારી ઉપર બહુ પ્રસન્ન થયા છીએ. અને હે વેણુ, જો તને વાંધો ન હોય તો આજે અમે તને આશીર્વાદ આપવા માંગીએ છીએ. ત્યારે વેણુ કહે છે કે ભલે આપ જો પ્રસન્ન થયા હોય તો મને આશીર્વાદ આપો. અને બધી ગોપીઓ વેણુને આશીર્વાદ આપે છે ભેગી થઈને. નિશ્ચિદ્રમસ્તુ હૃદયમ પરિપૂર્ણમસ્તુ. ગોપીઓ શું આશીર્વાદ આપે છે? નિશ્ચિદ્રમસ્તુ હૃદયમ પરિપૂર્ણમસ્તુ. જ્યારે કોઈ યજ્ઞ પૂરો થાય ત્યારે બ્રાહ્મણો પોતાના યજમાનને આશીર્વાદ આપે છે. નિશ્ચિદ્રમસ્તુ હૃદયમ પરિપૂર્ણમસ્તુ, કે તમારી અંદર કોઈ પણ પ્રકારના છિદ્ર ન રહે અને તમે પરિપૂર્ણ બનો. ગોપીઓ પણ વેણુને આશીર્વાદ આપે છે કે હે વેણુ, તારી અંદર કોઈ છિદ્ર ન રહે. એક રૂપમાં તો એની પ્રશંસા કરે છે અને બીજા રૂપમાં ગોપીઓ ભગવાનને વિનંતી કરે છે કે પ્રભુ એવી કૃપા કરો કે આ વેણુમાં કોઈ છિદ્ર ન રહે, કારણ કે છિદ્ર હશે તો એમાંથી સ્વર નીકળશે ને તમે એને અધરસુધા પર લગાડશો. ગોપીઓને પણ વેણુની ઈર્ષા થાય છે. અને જ્યારે એમાંથી સ્વર નીકળશે અને સ્વર જ્યારે અમારા કાનમાં પડશે, અમે સાંભળીશું, ત્યારે ઘેલી થઈને મેં દોડીને અમારી પાસે આવશું ને. એમાં છિદ્ર જ નહીં હોય તો એમાં સ્વર નહીં નીકળે અને મેં ભાન નહીં ભૂલીએ. ગોપીઓ કહે છે પરિપૂર્ણ મસ્તુ હૃદયમ. હે વેણુ, તું આખી અખંડ થઈ જા. કારણ કે તું જો આખી અખંડ થઈ જઈશ તો પછી ભગવાન તને વગાડવાની કોશિશ કરશે તો પણ તું વાગશે. અને ત્રીજું કહે છે મૌખર્યમ ન મસ્તુ, એટલે તારાથી જીવનમાં ક્યારે પણ મુખરતા દોષ ન થાય. મુખરતા દોષ ક્યારે થાય? આપણે મોઢામાંથી કોઈ શબ્દ બોલીએ તો મુખરતા દોષ થાય. મૌન થઈ જઈએ તો મુખર
બીજા શ્લોકમાં વૃંદાવનની શોભાનું વર્ણન કરતા સુખદેવજી કહે છે, કુસુમિત વનરાજી શુષ્ભી ભૃંગ. વૃંદાવનમાં જેટલા પણ વૃક્ષો છે, પ્રભુના પદાર્પણ માટે જાણે પોતાના મોંઘેરા મહેમાનનું સ્વાગત કરતા હોય એમ બધા જ વૃક્ષોની ઉપર સુંદર પુષ્પો ખીલ્યા છે. અને પુષ્પોના ખીલવાના કારણે એમની ડાળીઓ પણ ઝૂકવા લાગી છે. એ પુષ્પોની સુગંધથી મત્ત બનેલા ભ્રમરો ઉડતા ઉડતા આખા વૃંદાવનમાં ગુંજારવ કરી રહ્યા છે. એવું વૃંદાવન કે જ્યાં પક્ષીઓના સુંદર સમૂહો મધુર ગીત ગાઈ રહ્યા છે, જ્યાં પ્રભુના આગમનને કારણે જેટલા પણ જળાશયો છે, જેટલી પણ સરિતાઓ છે, એ બધાએ નિર્મલતાને ધારણ કરી છે. જ્યાં સ્વયં મધુપતિ ભગવાન શ્રી કૃષ્ણ બલરામજી અને ગોપ બાળકો સાથે પ્રવેશ કરે અને વૃંદાવનમાં પ્રવેશ કરી અને ભગવાને વેણુ કૂજન શરૂ કર્યું છે. સુકૂજ વેણમ. 3 પ્રકાર બતાવ્યા છે: વેણુ નાદ, વેણુ રવ અને વેણુ કૂજન. આ ત્રણેયમાં ભેદ છે અને લીલા ભેદ અનુસાર ભગવાન જુદી જુદી પ્રકારે વેણુને માધ્યમ બનાવી, ક્યારેક ભગવાન વેણુ નાદ દ્વારા કોઈ લીલા કરે, ક્યારેક વેણુ રવ કરીને હૃદયમાં કોઈ ભાવ જાગૃત કરે, અને પ્રભુ ક્યારેક વેણુ પૂજન કરી અને આ વ્રજભક્તોને વિપ્રયોગનો અનુભવ કરાવે છે. જેમ વેણુ નાદ વેણુનું મહત્વ બતાવ્યું, એ વેણુના મહત્વની
શ્રી વલ્લભના પુષ્ટિ માર્ગ મારો પ્રાણ છે. યમુના જોકી બલિહારી, યમુના જોકી બલિહારી. યમુના જોકી બલિહારી, યમુના જોકી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી, યમુના જોકી. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. નમામિ શ્રી દ્વારિકાધીશમ શોભયા નિત્ય સેવિતમ. શંખ ચક્રાદિ સંયુક્તમ